નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. તલોદ ખાતે ધન્ય છે આ ભાવાણી પરિવાર. સતત 14 વર્ષ પહેલા જેમને આવો વિસામાનો વિચાર આવ્યો હતો તે પરિવાર દ્વારા આ વખતે પણ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠાના તલોદ ખાતે સ્વ કરમશીભાઈ વેલજીભાઈ ભાવાણી, જયંતિભાઈ વેલજીભાઈ ભાવાણી પરિવાર અને તેમના ભાગીદાર ભાવેશભાઈ દલસુખભાઈ લીંબાણી પરિવાર દ્વારા આ વર્ષે પણ વિસામાનું આયોજન કરવામાં આવ્યું. કચ્છમાં ગામ હાલ મથલે ઉમેદપુરા કંપા, તલોદ, વેજફર કંપા અને હૈદરાબાદ ખાતે રહે છે. તેમનો ગુરુકૃપા સિમેન્ટ આર્ટિકલના નામે તલોદમાં બિઝનેસ ચલાવે છે. તેમની આ જગ્યા આગળથી ભાદરવા સુદ પૂનમના અંબાજી માતાજીના મંદિર માટે દર્શન માટે પદયાત્રીઓને ચાલતા જતા જોઈને તેમને ગરમ પાણીની વ્યવસ્થા કરી નવડાવવાનો વિચાર આજથી 14 વર્ષ પહેલા આવ્યો હતો અને તે આજે અવિરત ચાલુ રાખવામાં આવ્યો છે. તેમાં ગરમ પાણી, ચા, પૌવા અને કોઈને રાત્રિ રોકાણ માટે રોકાવું હોય તો તેમની પણ સગવડ રાખે છે અને મોબાઈલ ચાર્જિંગ માટે પણ ઇલેક્ટ્રિક પોઈન્ટ ઘણા રાખ્યા છે. આ વિસામામાં તેમનો સહપરિવાર જ્યાં સુધી વિસામો ચાલુ રહે ત્યાં સુધી તેમનું બધાનું સેવા આપતા દરેક વ્યક્તિનું જમવાનું તેમના ઘરની મહિલાઓ જાતે જ બનાવે છે. આ સગવડ 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. તેમાં સેવા માટે તલોદ અને ઉમેદપુરા કંપાના સમાજના યુવાનો અને વડીલો વારાફરતી સમય સેટ કરી 24 કલાક તન મન ધનથી નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. અહીંની સગવડ, સેવા, સ્વચ્છતા, આવકાર જોઈને પદયાત્રી ખુશ થઈને જાય છે. અહીંની પાણી ભરવાથી લઈને ગરમ ઠંડુ પાણી અનલિમિટેડ આપવામાં આવે છે અને સાબુ તથા શેમ્પૂની પણ વ્યવસ્થા રાખેલ છે. આ સગવડ જોઈ તલોદની જનતા જોવા માટે આવે છે. આનો લાભ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ લે છે. તો તેની એક નાનકડી ઝલક આપની સમક્ષ રજૂ કરવા માટે વિડીયો મૂકવાનું મન થયું છે. તો ધન્ય છે આ પરિવાર અને સેવા આપનાર દરેક નાના મોટા સેવાર્થી. ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો વિસામામાં જોડાયા છે. પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.